બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય। તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 25મો અધ્યાય સાંભળીશું। સાથે જ આપણે આ પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી પુરુષોત્તમ માસ મહાત્મય વાર્તા પણ સાંભળીશું। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો। આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો। અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહે। અને હા મિત્રો, જો આપને નિત્ય અનેક સ્થળોના લાઈવ દર્શન ઘર બેઠા જ કરવા હોય તો વોટ્સએપમાં અમારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ। તો તે ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો, એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે। એમાં જોઈન થઈ જશો એટલે આપને પણ નિત્ય તે દર્શન કરવાનો લાવો મળશે। આવો, હું આપનો જાજો સમય ન લેતા આપણે આ અધ્યાય કથા વાર્તાની શરૂઆત કરીએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા 25મો અધ્યાય, વ્રત ઉદ્યાપન વિધિ। તો આની પહેલાંના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે દીપદાનનું શું મહાત્મય છે તેની કથા જાણી। તો હવે વાલ્મીકી ઋષિ રાજા દ્રઢધન્વાને આ પુરુષોત્તમ માસનું વ્રત કરીએ છીએ તો તેનું ઉદ્યાપન કેવી રીતે કરવાનું હોય તે જણાવે છે। તો સૂત પુરાણી મુનિ શ્રેષ્ઠોને કહેતા કહે છે કે પુરુષોત્તમ મહિનામાં કૃષ્ણ પક્ષમાં 8મ અને 14ના દિવસે વ્રતનું ઉદ્યાપન કરવું જોઈએ। સવારની બધી ક્રિયાઓ કર્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું। જો પોતાની શક્તિ ન હોય તો શક્તિ મુજબ 5-7 બ્રાહ્મણોને બોલાવવા। 10 શેર, 5 શેર કે 2.5 શેરના તોલામાં જુદા જુદા 5 જાતના ધાન્યને લાવીને પૃથ્વી પર મંડળ રચવું। આ મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્ર વિનાના 4 ઘડા સ્થાપવા। તેના ઉપર ફળો મૂકીને વસ્ત્રો, ફૂલો, ચંદન વગેરેથી પૂજા કરવી। પછી વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અભિરુદ્ર આ 4 દેવોનું સ્થાપન કરવું। 4 બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવા। 4 દિશામાં દીપકો મૂકવા। પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા એમ બોલી તેલનો હોમ કરવો। હોમ દરમિયાન, હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ધ્યનો આપ સ્વીકાર કરો, હું આપને નમસ્કાર કરું છું તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું। બાદ પૂજા કરાવનાર બ્રાહ્મણને સોના સહિતનું પાત્ર દાનમાં આપવું। આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી। ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા સાથે વાછરડા સહિતની ગાય દાનમાં આપવી। તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા વગેરે દાનમાં આપવા। બ્રાહ્મણની પત્નીઓને પણ વાંસના સૂપડા, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપવી। પછી વ્રત દરમિયાન થયેલ ભૂલચૂક બદલ ભગવાન સમક્ષ હાથ જોડીને ક્ષમા માગવી। સર્વ કર્મ પતી ગયા પછી ગૌગ્રાસ અને કૂતરાનો ભાગ કાઢી સહકુટુંબ ભોજન લેવું। વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રિ જાગરણ કરી પ્રભુનું કીર્તન કરવું। છેલ્લે ભગવાન પુરુષોત્તમના પૂજનનું વિસર્જન કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવી। જો કોઈ પુરુષોત્તમ માસનું વ્રત કરીને પછી શ્રદ્ધાપૂર્વક તેની ઉદ્યાપન વિધિ કરે છે તે આ લોકમાં ઘણા સુખો ભોગવી વૈકુંઠમાં જાય છે। તો આ રીતે શ્રી બ્રહ્મનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો વ્રત ઉદ્યાપન વિધિ નામનો 25મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે। તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય। આવો હવે આપણા પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીએ કે જેમાંથી આજે આપણે પ્રસાદની વાર્તા સાંભળવાના છીએ। રૂપનગરીનો રાજા મહાપાતકી હતો। પાપ કરવામાં પાછું વળીને જોતો નહીં। પ્રજા ત્રાહ્ય થઈ ગઈ હતી। ક્રૂર અને ઘાતકી રાજાના ઉગ્ર સ્વભાવથી નગરના લોકો ગળે આવી ગયા હતા। રાજા જેટલો ઘાતકી હતો એટલી જ રાણી ધર્મિષ્ઠ હતી। રાજા જેટલા પાપ કરે એનાથી બમણા રાણી પુણ્ય કરે। પંખીને ચણ, પશુને ઘાસ અને ભૂખ્યાને ભોજન દે। એમ કરતા રાજા પ્રૌઢ થયો। શરીરની શક્તિ ક્ષીણ થઈ ત્યારે રાજાને પાપના પડછાયા ડરાવવા લાગ્યા। રાજા ઊંઘમાંથી ઝબકીને જાગી જતો। કરેલા પાપ યાદ કરીને ડરતો
અને રાજાને ક્યાંય ચેન પડતું ન હતું. નરકનો ભય સતાવતો હતો. એકવાર રાજાએ વિચાર કર્યો કે આખી જિંદગી પાપ કર્યા, હવે મોત આવે એ પહેલાં થોડું પુણ્ય કરી લઉં. માણસને ધોળા આવ્યા પછી જ જ્ઞાન થાય છે. રાજા તો પુત્રને રાજપાટ સોંપીને ચાલી નીકળ્યો અને એના પગલે પગલે રાણી ચાલી. જ્યાં પતિ ત્યાં સતી. પહેર્યા લુગડે અને ઉઘાડા પગે રાજા રાણી વનમાં આવ્યા. પગમાં કાંટા વાગે છે, વસ્ત્રો ઝાડી ઝાખરા ભરાઈ જવાથી ફાટી ગયા છે. ભૂખ્યા તરસ્યા રાજા રાણી વનની વચ્ચે આવ્યા અને તપ કરવા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા. ત્યાં જ એમની નજર એક 4 હાથવાળા બ્રાહ્મણ પણ પડી. રાજાને લાગ્યું કે આ કોઈ દેવ છે, દેવને 4 હાથ હોય. રાજા તો દોડીને બ્રાહ્મણના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે હે દેવ, હું મહાપાતકી છું, મને બચાવો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે ભાઈ, હું કોઈ દેવ નથી, હું તો બ્રાહ્મણ છું. આગળ જતાં ઘણાય 4 હાથવાળા માણસો જોવા મળશે. રાજાને લાગ્યું કે આ વાતમાં કોઈ ભેદ છે, તેથી એ બ્રાહ્મણને આગ્રહ કરીને પૂછવા લાગ્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે થોડા દિવસ પહેલાં હું અહીં તપ કરવા આવ્યો હતો, ત્યારે મેં 4 હાથવાળા ગોવાળને જોયો. પહેલાં તો મને ડર લાગ્યો, પણ પછી હિંમત કરીને એની પાસે ગયો. એ ગોવાળ મને આંબાની ઘટા પાછળ લઈ ગયો અને ત્યાં કનકનો પહાડ હતો. એ પહાડ પર પુરુષોત્તમ પ્રભુનું મંદિર હતું અને એ મંદિરનો મહિમા એવો કે જે કોઈ ત્યાં પ્રસાદ લે એના 4 હાથ થઈ જાય. મેં પણ ત્યાં પ્રસાદ દીધો અને આ સાંભળીને રાજા આજીજી કરવા લાગ્યો કે હે ભૂદેવ, મને પણ ત્યાં લઈ જાઓ, કદાચ ત્યાં મારા પાપનો ભાર હળવો થાય. બ્રાહ્મણ રાજા રાણીને આંબાની ઘટા પાછળ લઈ ગયો, પણ રાજાને ક્યાંય પહાડ ન દેખાયો. અને ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે હે રાજા, એ દેવતાએ પહાડના પુણ્યશાળીને દર્શન થાય. તે જિંદગીમાં એકાદ પુણ્ય કર્યું હોત તો તને અવશ્ય એ પહાડ દેખાત. રાજાની આંખમાંથી બોર જેવડા આંસુ સરવા લાગ્યા. એ પોતાની જાતને ધિક્કારવા લાગ્યો અને રાજાનો આવો પશ્ચાતાપ જોઈ બ્રાહ્મણ બોલ્યો કે હે રાજા, ઘોર પાપમાંથી મુક્તિ અપાવે એવું એક જ વ્રત છે. જે માણસે જિંદગીમાં કદી પુણ્યદાન, વ્રત, તપ ન કર્યા હોય, દાન દક્ષિણા ન આપી હોય, એ જો પુરુષોત્તમ વ્રત કરે તો ભવપાર થઈ જાય. તારા સદભાગ્ય અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે અને આ પવિત્ર માસના છેલ્લા 8 દિવસ બાકી છે. તું નગરમાં જઈ બીજા માણસોને લઈ આવ, આપણે 5 અહીં ઉપવાસ કરીશું. એના પુણ્ય બળે તને કનકના પહાડના અવશ્ય દર્શન થશે. રાજા તત્કાળ નગરમાં ગયો. ત્યાં જઈ પ્રધાન અને નગર શેઠને લઈ આવ્યો. પછી રાજા રાણી, બ્રાહ્મણ, પ્રધાન અને નગર શેઠે વ્રત આદર્યા. નિરાહાર વ્રત લીધું. 9મા દિવસની સવારે કનકના પહાડના દર્શન થતાં જ રાજાની આંખમાં હસરાસુ આવી ગયા. 5 પહાડ પર ચઢ્યા અને શિખર પર સ્વયં પુરુષોત્તમ પ્રભુ ઊભા છે. 5 પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા અને પ્રભુના દર્શન થતાં જ મનુષ્ય અવતાર સફળ થઈ ગયો. મહાપાપોનો ક્ષય થયો અને બધાય 4 ભુજાવાળા થઈ ગયા. એ 5ને લેવા વૈકુંઠમાંથી વિમાન આવ્યું. હરિકૃપા થયા વિના હલેના ઝાડના પાન, ઈશ્વર કૃપા થકી મળે ખાવા ખીરને ધાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મહાપાતકી રાજાને ફળ્યા, એવું તમારું આ વ્રત કરનાર, વ્રતકથા વાંચનાર, સાંભળનાર, આ વિડીયો જોનાર, સાંભળનાર તમામ ભાઈ બહેનને ફળજો, એવી જ પ્રભુ મારે તમને પ્રાર્થના છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસનો 25મો અધ્યાય સાંભળ્યો, કે જેમાં આપણે સાંભળ્યું કે જે કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે તો વ્રતનું ઉદ્યાપન કેવી રીતે કરવું જોઈએ. જેવી રીતે પહેલા દિવસે આપણે વ્રતને ધારણ કરીએ છીએ, પૂજા વિધિ કરીએ છીએ, અમુક લોકો નિયમો પણ લેતા હોય છે. તો હવે જ્યારે વ્રત પૂર્ણ કરવાનું હોય ત્યારે વ્રતનું ઉદ્યાપન કરવાનું હોય, તો તે કેવી રીતે કરવું તેની કથા વાલ્મીકીએ રાજા દ્રઢધન્વાને જણાવી હતી, કે જે કથા સૂત પુરાણી મુનિ શ્રેષ્ઠોને સંભળાવે છે અને આપણે સૌ લોકોએ પણ સાંભળી. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને મોકલજો, લાઈક કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે કથા, અધ્યાય, વાર્તા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.